निजाश्रितानं सकलार्तिहंता स्वधर्म भक्तिरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोखिलमंगलम। परम कृपाळु परमात्मा मंचस्थ मधुस्वामी देवस्वामी चेरमेन श्री तमाम नाना मोटा संतोना घणा घणा जय स्वामीनारायण। तेमां આજે આ પ્રસંગે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરવા ઉપસ્થિત રહેલ તમામ ભક્તોને ઘણા ઘણા જય સ્વામિનારાયણ। અતિ હરિ કૃપા જાય પર હોય પાવ દૈય માર્ગ સોહી મનકામના સિદ્ધિ સબ પાવા જો જ કથા કપિત। સૌ પ્રથમ તો હું શાસ્ત્રીજી મહારાજના ચરણમાં કોટાન કોટી વંદન કરું છું કે જેને હજારો સંતો અને લાખો હરિભક્તો આ સંપ્રદાયની સેવામાં ઘડતર કરીને આપ્યા। કોટાન કોટી ભક્તજનો એક પર આવા શાસ્ત્રીજી મહારાજને તાળીઓના નાદથી વધાવવા જોઈએ કે ગુરુકુળો તો ઘણા થયા પણ બધા એને અનુસર્યા, ગુરુકુળ પરંપરાને શાસ્ત્રીજી મહારાજને અનુસર્યા। અને તમેને હું તો કેટલાક ભાગ્યશાળી છીએ એ શાસ્ત્રી મહારાજના દર્શન કરી શક્યા છીએ। શાસ્ત્રીજી મહારાજ અવરનવર ભુજ આવતા અને વાતચીત કરતા, બેસતા ઓમ કડક પણ બેસે ત્યારે સ્મૂધ વાણીથી વાત કરતા। અને એક પર શાસ્ત્રીજી માધવપીર સ્વામી જ્યારે ગોલ્ડ મિનિસ્ટર બન્યા ત્યારે પણ મારા સાથે આવ્યા હતા। આવા સંતને અને અમારે એને ગુરુ ધ્યાની સ્વામીને આ બંનેને બહુ હેત હતું એટલે હું પણ બે વાર આ રાજકોટ ગુરુકુળમાં શાસ્ત્રીજી મહારાજ સાથે દર્શન માટે આવેલો। બહુ આનંદ રહ્યો। આવો આપણે આ લાભ મળી ગયો છે ભગવાનની કૃપાએથી। અને જુઓ જે શાસ્ત્રીજીના જે શિષ્યો તૈયાર થયેલા, તમે દુનિયામાં ફરશો ગુરુકુળો ઘણા છે, એના ગ્રસ્ત હોય કે સંત હોય બીજો જોટો નહીં મળી શકે તમને કોઈ જગ્યાએ। નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે એવું શાસ્ત્રીજી મહારાજનું કામ છે। ભક્તજનો વાત કરીએ આજે બ્રહ્મસ્વામીની ને હરિસ્વરૂપ સ્વામીની, કોણ નહીં સાંભળતો હોય એને? ભક્તજનો હરિસ્વરૂપ સ્વામીને અમુક પોતાના ગુરુના શિષ્યો એને અમુક કથા સાંભળતા હશે, પણ હરિસ્વરૂપ સ્વામી પુરાણી જે એવા હતા કે વિશ્વ લેવલે પોતાનું સાહિત્ય પહોંચાડ્યું। અમારા જે હું 1 કલાક દરરોજ સાંભળું છું હરિસ્વરૂપ સ્વામીને, વર્ષોથી 1 કલાક એને સાંભળું છું। મારો નિયમ છે કે 5 થી 6 મારો ટાઈમ છે અને 1 કલાક હરિસ્વરૂપ સ્વામીને મારે સાંભળવાના। મેં ઘણું બધું મેળવ્યું એને હરિસ્વરૂપ સ્વામી પાસેથી, એટલું બધું સાહિત્ય મેળવ્યું। મેં કીધું ના ભૂતો ના ભવિષ્યથી। મેં એક દિવસ બાલસ્વામીને ફોન કરીને કહ્યું, બાલસ્વામી આ સંપ્રદાય નિર્ધાર થઈ જશે, તમે વચનામૃત ખાલી 78 કર્યા, બાકીના બાકી રહ્યા। બાલસ્વામીને મેં કહ્યું, બાલસ્વામી હરિસ્વરૂપ સ્વામીને પ્રેરણા કરો અને આગળ વધે। આ સાહિત્ય બીજા પાસે નહીં મળી શકે, નહીં મળી શકે, આ હરિસ્વરૂપ સ્વામી જ આપી શકે એમ છે આ સાહિત્ય। ધન્યવાદ છે। એનું કારણ એક જ હતું ભાઈ, લાંબો ચર્ચા નથી કરવી આપણે, સુમન સ્વરૂપ માપનું જ હોય। સ્વામીજી અલિપ્ત રહ્યા એટલે ગુરુકુળમાં આવ્યા પછી એને એવું કોઈ શાસન ન સંભાળ્યું, જેમ બાલસ્વામી સંભાળે, માધવપીર સ્વામી સંભાળે તેમ સંભાળ્યું નહીં। એનું અધ્યયન જે આધ્યાત્મિકતા એમાં ને એમાં રાત્રિ દિવસ રહ્યા અને સંપ્રદાયનું નાનામાં નાનું સાહિત્ય એને શોધી કાઢ્યું, નાનામાં નાનું સાહિત્ય શોધી શકું। અને એને કહ્યું ને સ્વામીજી શાસ્ત્રીજી હમણાં કે કોઈના બાપની તાકાત નથી કે એને સામે ઉત્તર આપી શકે, એને બધા સંસ્કૃતના સૂત્રો લઈ લઈને બધું તાંચણ કર્યું છે, ના મળી શકે, કોઈ જગ્યાએ નહીં મળી શકે। એનું કારણ એક જ હતું કે કોઈ સંસ્થાઓમાં બંધાયા નહોતા। અને કોઈ આપણે તમને ને મને બંધન ઘણા છે, કેટલીક બાબતમાં આપણે સ્પષ્ટ નથી કહી શકતા। કેમ નથી કહી શકતા? તે કોઈની સાથે લેવું દેવું છે, કોઈની સાથે વ્યવહાર છે એટલે સ્પષ્ટ નથી કહી શકતા। હરિસ્વરૂપ સ્વામીને કોઈની સાથે લેવા દેવા, એક સહજાનંદ સાથે લેવા દેવા હતી એટલે જેવું હતું એવું કહી દીધું। સર્વોપરી નિષ્ઠાની વાતો કરી છે ભક્તજનો, સાંભળજો, એને સાંભળજો। એ સાંભળવા નહીં મળી શકે આ સાહિત્ય સર્વોપરીનું, આપણે સ્વામિનારાયણના ઉપાસક છીએ, આવું સાહિત્ય નહીં મળી શકે। કોટાન કોટી હરિસ્વરૂપ સ્વામીના ચરણમાં નમન, નતવતે વંદન કે શાસ્ત્રીજી સ્વામી શ્રી પુરાણી સ્વામી આપ અહીંયા આવીને આવું સાહિત્ય વિશ્વ લેવલે પહોંચાડ્યું, તમારા જો બીજો વક્તા નહીં મળી શકે। અને એક વિચાર તો કરો, આ કળિયુગમાં આ જનોઈ ધારણ કરી, ખેસને ધોતી ધારણ કરી, તિલક ચાંદલો કાઢી અને માણસ એમ કે બસ હવે આરતી ઉતારીને આપણું કામ પૂરું, આવો કોઈ આ કળિયુગમાં આવું મળી શકે? એ ધન્યવાદ જે મહાપુરુષને અસ્તુ। જય સ્વામિનારાયણ।